અમરજ્યોતિ સરસ્વતી વિદ્યાલયના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી જય વોરા અને સિલ્વરબેઝ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી ચિરાગ મારુ JEE એડવાન્સની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ IIT મુંબઈ અને IIT ખરગપુરમાં પ્રવેશ મેળવ્યો છે. સંસ્થાના વિદ્યાર્થીની જ્વલંત સિદ્ધિને બિરદાવવા યોજાયેલ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી અમરજ્યોતિબા ગોહિલના હસ્તે બંનેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે વિદ્યાર્થીની સફળતા અંગે રસપ્રદ પ્રશ્નોત્તરી શ્રીમતી અમરજ્યોતિબા ગોહિલે અને રાજી મેમે કરી હતી. બંને વિદ્યાર્થીઓને ઉપસ્થિત વિદ્યાર્થીઓની અભ્યાસ અંગેની ટિપ્સ આપવામાં આવી હતી. આ તકે નેશનલ કક્ષાએ ટેનિસ રમીને આવેલી દીકરીએ પણ પ્રતિક્રિયા આપી હતી. નામ ચિરાગ મારું છે. સિલ્વરબેઝ પબ્લિક સ્કૂલમાંથી નર્સરીથી 12 સુધી આયા તે અને 11-12 સાયન્સ મેં આયા કર્યું છે અને JEE મેઇનની હું તૈયારી કરતો હતો. પછી JEE એડવાન્સ આપી છે અને અત્યારે મારું સિલેક્શન IIT ખરગપુરમાં BScમાં થયું છે. આનો શ્રેય હું મારા શિક્ષકોને અને મારા માતા પિતાને આપીશ, જેમણે ખૂબ મહેનત કરી મારા લક્ષ્યને હાંસલ કરવામાં, અને ખૂબ જ આનંદ અનુભવું છું કે મારા પરિવાર અને સમાજનું નામ રોશન. વોરા જય ભાવેશભાઈ, મારું સિલેક્શન IIT બોમ્બેમાં મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં થયું છે. મેં 11th-12th અમરજ્યોતિ સરસ્વતી વિદ્યાલયમાંથી કર્યું છે. હું ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્કૂલ, અમરજ્યોતિ સરસ્વતી વિદ્યાલય, તમામ શિક્ષકો અને મને જે કોઈ નાની મોટી મદદ કરી મારા વાલીઓ, તે સર્વેનો ચરણોમાં આશ્રય અર્પણ કરું છું. સમાંતર રીતે રોજની લગભગ 10 કલાક જેવો અભ્યાસ કરેલો છે. ક્વેશ્ચન સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. સાથે સાથે NCERT પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. મોક ટેસ્ટનું એનાલિસિસ પણ સારું એવું ઇમ્પોર્ટન્સ ધરાવે છે. અને સવાલોને સરખી રીતે વાંચીને સવાલની ડિમાન્ડ સમજીને જવાબ દેવો બહુ જરૂરી છે, કેમ કે એમાં જ તે ઘણા બધા અંક ગુમાવતા હોય છે વિદ્યાર્થી. ખાસ કરીને બોર્ડ એક્ઝામ માટે રાઇટિંગની પ્રેક્ટિસ મેં કરી હતી. જે 3 કલાકના પેપર હોય છે એને પ્રેક્ટિસ તરીકે દીધા હતા, જેનેથી મને અનુભવ મળ્યો કે એક્ઝામ વખતે કેમનું આપણે પેપર 3 કલાકમાં આપણે બતાવીએ. JEE પહેલાં તો આમ તौर પર રિવિઝન કરવું આમ એડવાઇઝેબલ નથી, પણ JEE પહેલાં ખૂબ જ રિવિઝન કરવાની જરૂર હોય છે, કેમ કે કેમિસ્ટ્રી જેવો સબ્જેક્ટ છે એમાં ખાસ કર બહુ બધું ભૂલાઈ જાય, તો રિવિઝન દરરોજ કરવું જરૂરી છે. रिया जसवाल है, मैं स्टैंडर्ड 8 में पढ़ती हूँ. मैं 6 घंटे प्रैक्टिस करती हूँ. मेरी स्कूल का नाम अमरज्योति सरस्वती विद्यालय है और मैं साथ में पढ़ाई भी करती हूँ, पढ़ाई भी मैनेज करती हूँ. और मैं मेरे टीचर्स और स्कूल को थैंक्स बोलती हूँ क्योंकि वो मुझे बहुत सपोर्ट करते हैं. मैं तिवड़नी 4 वर्ष की हूँ, खेलती हूँ और मैं सूरत खेल के आई. રિયા જયસ્વાલની મમ્મી એ અત્યારે નેશનલ લેવલે રમે છે અને 2 નેશનલ રમેલી છે કેડેટ્સમાં. અત્યારે અંડર 15 ઇવેન્ટમાં રમે છે અને આ વર્ષે પણ એ નેશનલ રમવા જશે જાન્યુઆરીમાં અંડર. उसके जो टॉपर्स टॉप 3 स्टूडेंट्स हैं, तो तीनों के तीनों स्टूडेंट्स इंजीनियरिंग बैकग्राउंड से बिलोंग करते हैं. फर्स्ट स्टूडेंट उसकी फर्स्ट रैंक रही है वो IIT बैकग्राउंड रही है. अगर आप टॉप 20 जो रैंकर्स देखोगे ना, उसमें 12 स्टूडेंट्स इंजीनियर साइंस स्ट्रीम के बच्चे इंजीनियर्स. तो ओवरऑल जो UPSC के जो सिलेक्शंस है उनमें 60% सीट्स इंजीनियर्स ने ऑक्यूपाई की हुई, साइंस स्ट्रीम ने ऑक्यूपाई की हुई. तो आप समझ सकते हो कि सबसे बड़ा एग्जाम कैट होता है. कैट के जो कौन से कॉलेज मिलते हैं आपको कोई बताएगा? Can you tell us CAT exam if you crack Yes, the institute? IIM कैट के लिए जो सबसे अच्छा मार्केटिंग में जाओगे, वहाँ के बाद आप साइंस में जाओगे तो कोई कॉमर्स स्ट्रीम होती है, लेकिन अगर आप उसका ट्रैक रिकॉर्ड पिक करोगे, जो लास्ट ईयर था उसका जो रिजल्ट था 10 स्टूडेंट्स में 100% आए थे और वो 10 स्टूडेंट्स कौन थे? इंजीनियर्स. 100% आए थे, उसमें से 7 इंजीनियर्स स्टूडेंट्स इंजीनियर्स.
तो ये सारे के सारे एग्जाम्स मैं आपको बताऊँ तो ये साइंस से बिलोंग नहीं करते, फिर भी मैंने बैकग्राउंड के स्टूडेंट्स ही टॉप कर रहे हैं। इसके अलावा जो भी कैरियर ऑप्शंस होते हैं, आप कुछ भी चूज करना है, जैसे सपोज तो आपको लॉ में जाना है तो लॉ के लिए भी आप ट्रैक ऑप्ट करते हैं। I would like to really, especially Chirag, he was here from the nursery only. So all the teachers and to all the adult faculties also the last 2 years for really looking after my kids. I am so proud and congratulations to the really proud parents. So as we want to ask you prepare nursery to 12. Would you like to? Nursery to 12 was very much great. It is a holistic effort made by all the teachers and the staff members and all the respected Amarjyoti ma'am. So my main motto and my journey throughout from nursery to 12 was very great, and I am thankful to the staff members and all the teachers. And I have so many memories here, especially and all the contests I took part in. And there were 3 kids there, girls were there. So I just introduced myself. I said, by the way, I'm Amarjyoti, the girls both there, ma'am, we know. And one is going to Japan for further studies. And so वो लोगों ने भी यही बोला था कि मैं टाइम मैनेजमेंट कैसे किया था. All the big peoples achieve it in 24 hours. You have to pick small time slots which goes waste unknowingly. For example, I can share my experiences. I personally realized when I was in an appointment of doctor, in that room I have studied near about 3.5 pages of a book and revised it. Similarly, when I am sitting back on our scooter, I discuss all the things with my mother. From small things to big things, I utilize that time to schedule my next day. Also with mental preparation, that what I have to do on the next day, and all the time management was completed fine. So time management में even sitting at the doctor's 3.5 pages जो भी इसने पढ़ा. आप लोगों में कौन कितने हैं जो मोबाइल्स पर रहते हैं और पबजी खेल रहे हैं अभी भी? सोचो कितना टाइम वेस्टेड जा रहा है. If you want to be sitting here in 2 years time, this is what you need to do. You need us now. And एक दिन ऐसा नहीं आया कि दिन ने मेरे से 1 मिनट भी चुराया हो. हर रोज 24 घंटे होते ही हैं. So start managing your time, learn something, and I'm sure ma'am has prepared some questions. So to provide guidance throughout my journey to success, all the teachers of AJSV, SBPS and ASIS, I am thankful to all of them. There is some gap between board exams and JEE Main advanced preparations. Can you just tell us a little bit about that? Boards, the syllabus is almost the same. In JEE Mains and Advanced, there are 3 subjects: physics, chemistry, maths. And in boards, we have 5 subjects, but physics, chemistry, maths common in both of them. So my first priority was JEE Mains. As Chakrabani sir said, that once I came to him and requested that I will not be able to give pre-boards because of JEE Mains. Because my main priority, main focus was on JEE Main. So accordingly, I managed my time. Most of the time I studied for it, and whenever there were exams, I used to do some writing practice for it, and that's how I managed my time. Guidance of teachers. The teachers tell us and guide us that which books you should do for your preparation. First of all, in 11th, I wasn't aware that much of how I could get into IIT. I was just preparing for JEE Mains. For that, I recommend Allen modules. I personally use them, and NCERT textbooks. So you need to do NCERT, and there are many reference books
please refer to them.